દ્રવ્યનો સ્વભાવ, નેચર ઓફ મેટર. કોઈ પણ વસ્તુ કે જેને દળ છે અને જે જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહેવાય. દ્રવ્ય કણોનો બનેલો છે. ભૌતિક અવસ્થા અને રાસાયણિક લાક્ષણિકતાઓને આધારે દ્રવ્યનું વર્ગીકરણ આ પ્રમાણે કરવામાં આવે છે. દ્રવ્ય ભૌતિક અવસ્થાને આધારે ઘન, પ્રવાહી, વાયુ. રાસાયણિક લાક્ષણિકતાને આધારે તત્વ, સંયોજન, મિશ્રણ. મિશ્રણમાં સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. આપણી આજુબાજુના પર્યાવરણની દરેક વસ્તુ દ્રવ્યની બનેલી છે. દાખલા તરીકે પેન, ઘડિયાળ, ચશ્મા, હવા, પાણી, જીવિત પ્રાણીઓ વગેરે. તેઓ જગ્યા રોકે છે તથા તેમને દળ છે, તેથી તેઓ દ્રવ્ય કહેવાય છે. ભૌતિક અવસ્થાના આધારે દ્રવ્યનું 3 અવસ્થામાં વર્ગીકરણ કરવામાં આવે છે. 1 ઘન, 2 પ્રવાહી અને 3 વાયુ. 1 ઘન અવસ્થા. ઘન અવસ્થામાંના દ્રવ્યને ચોક્કસ કદ અને નિશ્ચિત આકાર હોય છે. ઘન અવસ્થામાં દ્રવ્યના ઘટક કણો એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે અને તેમની વચ્ચેનું આંતર આણવીય બળ ઘટક કણોને જકડી રાખે છે, તેથી તેમનો નિશ્ચિત આકાર જાળવી રાખે છે. દાખલા તરીકે બરફ, લોખંડ વગેરે. 2 પ્રવાહી અવસ્થા. પ્રવાહી અવસ્થામાં દ્રવ્યને ચોક્કસ કદ હોય છે પણ ચોક્કસ આકાર હોતો નથી. તેને જે પાત્રમાં ભરીએ તેનો આકાર તે ધારણ કરે છે. પ્રવાહી અવસ્થામાં ઘટક કણો ઘન સ્થિતિની સરખામણીમાં એકબીજાથી થોડા દૂર ગોઠવાયેલ હોય છે. પ્રવાહીમાં તેના ઘટક કણો વચ્ચેનું આંતર આણવીય બળ એકબીજાને જથ્થામાં જકડી રાખે છે, પરંતુ એક ચોક્કસ સ્થાને જકડી રાખવા જેટલું મજબૂત હોતું નથી, તેથી તેઓ તરલ હોય છે. દાખલા તરીકે પાણી, બ્રોમીન વગેરે. 3 વાયુ અવસ્થા. વાયુ અવસ્થામાં દ્રવ્યને ચોક્કસ કદ કે ચોક્કસ આકાર હોતા નથી. વાયુને જે પાત્રમાં ભરવામાં આવે તેના જેવો જ આકાર તે ધારણ કરે છે અને આખા પાત્રની જગ્યા તે રોકી લે છે. દાખલા તરીકે હવા, આર્ગોન વગેરે. દ્રવ્યની આ ત્રણેય અવસ્થાઓનું તાપમાન અને દબાણ જેવા પરિબળોમાં ફેરફાર કરવાથી એકબીજામાં પરિવર્તન થઈ શકે છે, એટલે કે તેની અવસ્થામાં ફેરફાર થાય છે. જેમ કે ધન અવસ્થાનું તાપમાન વધારતા પ્રવાહી